એક વ્યક્તિ તનતોડ મહેનત કરે છે તો પણ પૈસાની તંગી રહે છે, જ્યારે બીજી વ્યક્તિ સાવ ઓછી મહેનત કરે છે તો પણ સંપત્તિ કરોડોમાં હોય છે. આવું કેમ? આ કોઈ જાદુ છે? ના, આ કોઈ જાદુ નથી. આ છે એક ખાસ પ્રકારની વિચારસરણી અને અમુક ગુપ્ત નિયમનું પાલન જે ગરીબ વ્યક્તિ નથી જાણતી, પણ અમીર લોકો જાણે છે અને તેનું પાલન કરે છે. તો કયા છે આ નિયમો એ જાણીશું આપણે આ વિડીયોમાં. એક જંગલ હતું. ત્યાં એક નદીના કિનારે નાનકડી ઝૂંપડી હતી અને ત્યાં એક વૃદ્ધ સાધુ, શાંત, ગંભીર અને હંમેશા પોતાના ધ્યાનમાં મસ્ત હોય એવા સાધુ રહેતા હતા. પણ આ કોઈ સામાન્ય સાધુ નહીં, પણ એક સમયના એ શહેરના સૌથી મોટા વેપારી અને સૌથી ધનવાન વ્યક્તિ હતા. પોતાની જુવાનીમાં કરોડોની સંપત્તિ બનાવી હતી, પણ સમય જતાં એક દિવસ તેમણે બધું છોડી દીધું અને સંન્યાસ લઈ લીધો. હવે શા માટે સંન્યાસ લીધો એ પણ એક રહસ્ય છે, જે આપણે વિડીયોમાં ધીરે ધીરે જાણીશું. એક દિવસ એક ગરીબ માણસ દોડતો દોડતો તેમની પાસે આવ્યો. ફાટેલા જૂના કપડાં, થાકેલો ચહેરો, ખૂબ જ દુઃખી અને પરેશાન દેખાતો હતો. ગરીબ માણસે કહ્યું, ગુરુદેવ, હું કેટલી પણ મહેનત કરું, પણ પૈસા મારી પાસે ટકતા જ નથી. દર મહિને મારા બધા પૈસા ખર્ચાઈ જાય છે. ના તો હું કોઈ બચત કરી શકું છું કે ના તો મારી કોઈ પ્રગતિ થાય છે. કૃપા કરીને મને અમીર થવાનો રસ્તો બતાવો. ત્યારે સાધુએ કહ્યું, બેટા, અમીર બનવા માટે ખાલી મહેનત પૂરતી નથી, પણ તેનાથી વધારે જરૂરી છે તારી બુદ્ધિનો ઉપયોગ. અને તેના માટે તારે જે હું કહું તે 5 નિયમ બતાવું, એનું તારે પાલન કરવું પડશે. ત્યારે એ માણસે સાધુને કહ્યું કે મને જલ્દીથી એ 5 નિયમ જણાવો. ત્યારે સાધુએ કહ્યું કે સાંભળ, મારો પહેલો નિયમ છે આવકનો 10મો ભાગ બચાવવો. તું દર મહિને જેટલા પણ રૂપિયા કમાય એનો 10મો ભાગ બચાવજે. ભલે તું મહિને 5,000 કમાતો હોય કે 5 લાખ, પણ 10% બચત તો કરવાની જ. આ મારો પહેલો નિયમ છે. જો તું 10,000 કમાય તો 1,000 અને 50,000 કમાય તો 5,000 તારે દર મહિને અલગ મૂકી દેવાના. તારે એમ માનવાનું કે આટલા રૂપિયા ઓછા કમાતો હતો. ઘણા લોકો કહે છે કે મારી પાસે તો ખર્ચ કર્યા પછી કંઈ બચતું જ નથી, પણ હકીકતમાં એ લોકો આયોજન નથી કરતા અને ખાલી ખોટા બહાના બતાવે છે. તું જે આજથી નાની બચત ચાલુ કરીશ એ એક બીજ છે. જો તું ધીરે ધીરે સંયમથી દર મહિને બચત રૂપી પાણી આપતો રહીશ તો એક દિવસ સંપત્તિનું મોટું વૃક્ષ જરૂર ઉગશે. હવે સાંભળ મારો બીજો નિયમ, દેખાડાથી દૂર રહે છે. અમીર લોકો ક્યારેય પૈસા વેડફતા નથી, એ તેનો સદુપયોગ કરે છે. એ એવી વસ્તુમાં પૈસા નાખે છે જે એમની આવકમાં વધારો કરે. જ્યારે ગરીબ લોકો અમીર છે એવો દેખાડો કરવા માટે મોંઘા કપડાં, ફાલતુ ગેજેટ્સ અને દેખાવની વસ્તુઓમાં પૈસા ઉડાવી દે છે, ખાલી ને ખાલી પાડોશીઓને પ્રભાવિત કરવા માટે. પણ તું યાદ રાખજે, સંપત્તિનો સૌથી મોટો દુશ્મન છે દેખાડો. જે વ્યક્તિ દેખાડામાં ફસાઈ જાય છે એ અમીર બનવાની રેસમાં પહેલાંથી જ બહાર નીકળી જાય છે. તારી કમાણીનો ઉપયોગ તારી જરૂરિયાત પૂરી કરવા અને તારા ભવિષ્યની સુરક્ષા માટે કરજે, નહીં કે બીજાને દેખાડવા માટે. મારો ત્રીજો નિયમ છે કે તમારા પૈસાને કામે લગાડો. તું જે ધીરે ધીરે પૈસાની બચત કરીશ એ પૈસાને યોગ્ય જગ્યાએ રોકાણ કરજે. જો તું એનું રોકાણ નહીં કરે તો એની કિંમત ઘટતી જશે. જે મોંઘવારી છે એ તારા પૈસાને ચૂપચાપ ખાઈ જાય છે, તને ખબર પણ નહીં પડે. આજે જે વસ્તુ 100 રૂપિયાની આવે છે એ થોડા જ વર્ષોમાં 150માં આવશે. એટલા માટે અમીર લોકો પૈસાને જમીનમાં, શેર બજારમાં અને પોતાના ધંધામાં કે કોઈ નવી આવડત શીખવામાં રોકાણ કરે છે. તારો પૈસો ત્યારે જ તાકાતવર બનશે જ્યારે એ પણ તારી જેમ મહેનત કરશે. હવે સાંભળ મારો ચોથો નિયમ, એક રૂપિયાનો હિસાબ રાખજે. ઘણા બધા મારા સેવકો આવીને મને કહેતા હોય છે કે ખબર જ નથી પડતી પૈસા ક્યાં જતા રહે છે. પણ સત્ય તો એ છે કે તેમણે ક્યારેય પોતાના ખર્ચનો હિસાબ જ નથી રાખ્યો. અમીર બનવાની શરૂઆત જ અહીં થાય છે, જ્યારે તમે તમારા એક રૂપિયાનો હિસાબ રાખવા માંડો. તમને ખબર હોવી જોઈએ કે તમારી પાસે કેટલા રૂપિયા આવે છે અને કેટલા જાય છે અને ક્યાં જાય છે. જ્યારે તને ખબર પડશે કે પૈસા ક્યાં ખર્ચ થઈ રહ્યા છે, ત્યારે જ તું બિનજરૂરી ખર્ચને અટકાવી શકીશ. જેને પોતાના પૈસા પર કાબૂ નથી તેને પૈસા પણ કાબૂ નહીં આપે. હવે સાંભળ મારો સૌથી મહત્ત્વનો 5મો નિયમ, અમીર લોકો જેવી દિનચર્યા અપનાવવી. અમીર લોકો પોતાના દિવસની શરૂઆત વહેલા કરે છે. તેઓ નકામી અને નકારાત્મક લોકોમાં પોતાનો કિંમતી સમય બગાડતા નથી. અમીર લોકો વાંચન કરે છે, નવી વસ્તુઓ શીખે છે, પોતાની આવડત અને પોતાના શરીર બંનેમાં રોકાણ કરે છે. તેઓ જાણે છે કે તેમનું સ્વાસ્થ્ય અને તેમનું જ્ઞાન જ તેમની સૌથી મોટી સંપત્તિ છે. જો તું તારા વિચાર બદલીશ, તારી આદત બદલીશ, તો તારી દુનિયા આપોઆપ બદલાઈ જશે. તમે જેવા વિચાર કરો છો તમે એવા જ બનો છો. માટે તમારા વિચાર મોટા રાખો અને સકારાત્મક રાખો. સાધુએ કહ્યું કે બેટા, તું મહેનતું તો છે જ, હવે તને દિશા મળી ગઈ. જો તું આ 5 નિયમોનું પાલન કરીશ
તો બેટા વિશ્વાસ રાખ, થોડા જ વર્ષોમાં લોકો તને અમીર બનવાનું રહસ્ય પૂછશે. તું ક્યારેય હાર ન માનતો અને હંમેશા શીખતો રહેજે. તો મિત્રો, આ હતા અમીર બનવાના 5 નિયમો. જો તમને પણ આ વાર્તામાં આપેલા નિયમો સાંભળીને તમારા વિચાર અને આદત બદલશો તો તમારા માટે પણ અમીર બનવું એક સપનું નહીં પણ હકીકત બની જશે. અને તમારી કોમેન્ટ નથી આવતી તો કોમેન્ટ કરવામાં આળસ ન કરતા અને અમને જણાવો કયો નિયમ તમે આજથી જ અમલમાં મૂકશો. તો કરો અમે ફટાફટ કોમેન્ટ. હવે ફરી મળીશું એક નવા અને ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો અને પ્રગતિ કરતા રહો. આભાર.